સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પ્રવાસીઓના મોત. જી હા, ઝરવાણીના ધોધમાં ફરવા ગયેલા બે પ્રવાસીઓના ડૂબી જવાથી મોત થયા છે. એક અંકલેશ્વર અને બીજા સુરતના યુવાનનું મોત નીપજ્યું છે. ચોમાસાની સિઝન દરમિયાન નર્મદા જિલ્લાનું સૌંદર્ય ચારે તરફ ખીલેલું છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની નજીકના વિસ્તારમાં ગોરા નજીક ઝરવાણીનો ધોધ આવેલો છે. એટલે કે જે સુલપણેશ્વર જંગલનો જ્યાં વિસ્તાર છે ત્યાં ધોધ વહેતા હોય છે, અને આ ધોધ વહે છે ત્યાં ફરવાની મજા કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આ વિસ્તારનું સૌંદર્ય અદ્ભુત છે અને કહેવાય છે કે ચોમાસામાં તો સુલપાણેશ્વર જંગલનો વિસ્તાર મિની કાશ્મીર જેવો બની જતો હોય છે. ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે બુધવારના દિવસે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે રજા હોવાથી ઘણા પ્રવાસીઓ આ વિસ્તારમાં આવ્યા હતા, જેમાં વિસ્તારમાં નાહવા ગયેલા અંકલેશ્વરના 40 વર્ષીય ધર્મેશ ગોરધન જસાણી અને સુરતના 29 વર્ષના રહેવાસી કેયુર વશરામ કુકડિયાનું ડૂબી જવાથી મોત થયું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેની લાશનો કબજો લઈ રાત્રે બંને લાશોનું પોસ્ટમોર્ટમ કરી પરિવારને લાશ સોંપવામાં આવી હતી.